અમદાવાદમાં જુવાપુરામાં પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરાયું। મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પહોંચ્યો જુવાપુરા। જેસીપી 3 ડીસીપી સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર છે। નાના મોટા તમામ આરોપીઓના ઘરે સર્ચ કરવામાં આવી રહ્યું છે। બુટલેગર અને અન્ય વોન્ટેડ આરોપીઓની ગતિવિધિ પર પણ નજર છે। કાયદો વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રોનક વર્મા। રોનક, જણાવો કેટલો મોટો કાફલો છે, કયા પ્રકારે કોમ્બિંગ હાથ ધરાયું છે? जी बिल्कुल थी जे प्रकारे अमदावाद शहर में कायदो और व्यवस्था की स्थिति ने लईने अनेक वखत सवालों उभा थया छे। तेनी सामे जे प्रकारे गृह राज्य मंत्री हर्ष संघवीनी सूचना प्रमाणे अमदावाद पोलीस छे ते पाछला केटलाय दिवसथी अमदावाद शहरना रस्ता पर उतरीने जुदा जुदा विस्तारोमां कार्यवाही करी रही छे। अत्यारे पण जुहापुरा सहितना विस्तारोमां पोलीस छे ते कार्यवाही करी रही छे। साहेब अपनी साथे हाजर छे, एमनी साथे सीधा बात करीशुं। सर, किस तरह से अभी कार्यवाही जुहापुरा और अहमदाबाद शहर में हो रही है? आज रोज जे जुहापुरा वेजलपुर विस्तार में जेमा फतेवाड़ी विस्तार पण शामिल है एमा मेगा कोम्बिंग अने सर्चनी कामगीरी अत्यारे चालू है। आज कोम्बिंग है एमा जे एक एडिशनल सीपी अने 3 डीसीपी 5 एसीपी अने पोलीस अधिकारी कर्मचारी मळीने 400 जेटला अत्यारे स्टाफ जे छे ए 10 टीमों बनाईने चेकिंग करी रह्या छे। एमां जे असामाजिक तत्वों छे, बूटलेगर छे अने जूना गुनाओमां पकड़ायेला जे गुनेगार छे एने अत्यारे चेकिंग करवामां आवी रही छे अने कोईपण जे वांधाजनक कोई वस्तु मळे तो एना विरुद्धमां कायदेसरनी कार्यवाही करवामां आवी रही छे। हाँ सर, खास करीने जे असामाजिक तत्वोनी बात होय, अत्यार सुधी जे प्रकारे कार्यवाही करवामां आवी छे, आजनी पण बात करवामां आवे तो केटला शंकास्पद व्यक्तिओ झड़पाया छे अने आ प्रकारनी कामगीरी कया समय सुधी चालती रहेशे? अत्यारे आपणे जुदा जुदा टीमों काम करी रही है। आखा जे जुहापुरा विस्तार है आमां 10 टीमों भरी रही है अने जे આપણે જે કોમ્બિંગ ડ્રાઈવ પૂરો કર્યા પછી એ કામગીરી આપની સાથે શેર કરવામાં આવશે। અત્યારે જે માણસો છે શંકાસ્પદ માણસો છે એને ઘરમાં ચેકિંગ કરવામાં આવી રહી છે અને રોડ ઉપર પણ એવા કોઈ માણસો છે જે છરી ચપ્પા કે કોઈ ડ્રગ્સ જેવી વસ્તુ સાથે જાય તો એને અત્યારે ચેકિંગ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ચોક્કસથી આ પ્રકારે અમદાવાદ પોલીસ જે પ્રકારે જણાવી રહ્યા છે કે ન માત્ર જાહેર માર્ગ પરંતુ લોકોના ઘરે જઈને પણ શંકાસ્પદ લાગે તો ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આપને આગળના દ્રશ્યો છે, પાછળના દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશ કે કયા પ્રકારે અમદાવાદ શહેર પોલીસનો મોટા પ્રમાણમાં જે કાફલો છે તે અત્યારે રસ્તા પર ઉતર્યો છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને તેને જ લઈને જે પ્રકારે સવાલો ઊભા થયા છે તેને જ થાળ પાડવા માટે ક્યાંક ને ક્યાંક આ જે પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે। સતત જે ગુજરાત સરકારનું ગૃહ વિભાગ હોય તે પણ આને લઈને ચિંતિત છે। જે પ્રકારે સ્વાભાવિક છે કે પાછલા દિવસોમાં અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને જે પ્રશ્નો ઊભા થયા છે, સવાલો ઊભા થયા છે, એ તમામ સવાલોનો જવાબ ક્યાંક ને ક્યાંક મેળવવાનો અત્યારે પ્રયાસ થઈ રહ્યો છે। ચોક્કસથી આગામી સમયમાં 31 ડિસેમ્બર સહિત અનેક એવા જાહેર કાર્યક્રમો છે તે થવા જઈ રહ્યા છે, પરંતુ એક તરફ જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઊભી થઈ છે તે ક્યાંક ને ક્યાંક થાળે પાડવા માટે અમદાવાદ શહેર પોલીસ સતત રસ્તા ઉપર છે અને કાર્યવાહી કરી રહી છે।